આજકાલ મોટા ભાગે બધાને આંખોના નંબર આવી જ જતા હોય છે। એમાં શું બાળકો કે શું મોટેરા, સામાન્ય રીતે આંખોની રોશની વધારવા માટે શું કરવું તેના પર કોઈ ધ્યાન આપતું જ નથી। તો આજે આપને બતાવીએ એક વિટામિન એ અને જરૂરી પોષક તત્વોથી ભરેલ એવા જ્યુસ વિશે, જેનાથી આપને થશે એટલા ફાયદા કે આંખોની રોશની તો વધશે જ, પણ સાથે સાથે આંખોનું તમારું વિઝન પણ સુધરશે। ગાજરનું જ્યુસ આંખોની રોશની વધારવા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે। આ જ્યુસમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઈને વિટામિન એમાં તબદીલ થઈ જાય છે। તેનાથી લાંબી ઉંમર સુધી આંખો હેલ્ધી રહી શકે છે। ગાજરને સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે। ઘણા લોકો રોજ ગાજરનું જ્યુસ પીવાનું પણ પસંદ કરે છે। ગાજર અને તેનું જ્યુસ આંખો માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે। એક્સપર્ટ અનુસાર ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન એમાં તબદીલ થવાથી આંખોને વિશેષ ફાયદો થાય છે। નિયમિત રીતે ગાજરનું જ્યુસ પીવાથી મોતિયો અને ઉંમર સંબંધિત વિઝન લોસ જેવી સમસ્યાઓથી બચાવ થઈ શકે છે। ગાજરનું જ્યુસ આંખોને લાંબી ઉંમર સુધી હેલ્ધી રાખી શકે છે અને તમારા વિઝનને તે સુધારી પણ શકે છે। ગાજરનું જ્યુસ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આંખ માટે તેના અનેક ફાયદા છે। આશરે 1 કપ ગાજરના જ્યુસમાં આપણી દૈનિક જરૂરિયાતથી ડબલ વિટામિન એ હોય છે। તે વિટામિન બીટા કેરોટીન જેવા પ્રોવિટામિન એ કેરોટીનોઇડ્સ રૂપમાં હોય છે। વિટામિન એ આંખોની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે રેટિનાના ફંક્શનિંગ માટે ખૂબ જરૂરી છે। વિટામિન એ વિઝન સાથે જોડાયેલી સમસ્યાઓથી પણ બચાવે છે। ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વિટામિન એથી ભરપૂર ગાજર અંધાપો અને ઉંમર સંબંધિત આંખોની બીમારીઓના જોખમને પણ ઓછું કરી શકે છે। ગાજરનું જ્યુસ લ્યુટીન અને ઝેન્કસેથિન નામના 2 પાવરફુલ કેરોટીનોઇડ્સનો પણ સારો સોર્સ છે, જે આંખોમાં જમા થઈને હાનિકારક લાઇટથી બચાવે છે। આ કેરોટીનોઇડ્સથી ભરપૂર ગાજર ખાવાથી ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશન જોખમને ઓછું કરી શકે છે। ગાજરના જ્યુસનું નિયમિત સેવન આંખોની રોશની સુધારી શકે છે। વિટામિન એની ઉણપથી વિઝન રિલેટેડ સમસ્યાઓ પેદા થઈ શકે છે અને રતાંધણાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસની સમસ્યા પણ થઈ શકે છે। ગાજરમાં હાજર બીટા કેરોટીન અને અન્ય પોષક તત્વો આંખોની કોશિકાઓને પોષણ પ્રદાન કરે છે અને વિઝનમાં સુધારો પણ કરે છે। આઈડિયલી તમે ગાજરને જ્યારે રો મટીરિયલ રો ફોર્મમાં એટલે કે કાચા ખાવાની જગ્યાએ સલાડ સ્વરૂપે ખાવાની જગ્યાએ જ્યારે તમે એના જ્યુસનો ઉપયોગ કરો છો, તો એ તમારા શરીરની અંદર ડાયલ્યુટ થાય છે અને એમાંથી તમે ખૂબ જ સારી અને ભરપૂર માત્રાની અંદર તમને વિટામિન એનું જે રો મટીરિયલ કહેવાય છે બીટા કેરોટીન, એ તમને તમારી શરીરની એબ્ઝોર્પ્શન કેપેસિટી બનાવીને તમને એ પૂરતા પ્રમાણમાં વિટામિન એ પૂરું પાડે છે। અને આપણે બધા જ જાણીએ છીએ એમ કે વિટામિન એ આંખના તેજ માટે ખૂબ જ મહત્ત્વનું વિટામિન કહેવામાં આવ્યું છે। જે લોકોને શરીરમાં વિટામિન એની ઉણપ રહેલી હોય એ લોકોને રતાંધણાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસની તકલીફ રહેતી હોય છે। પ્લસ જે લોકો રેગ્યુલર ગાજરનું સેવન કરે છે, ગાજરના જ્યુસનું સેવન, તો એ લોકોને મોતિયો ખૂબ જ લાંબા સમયે આવે છે, અથવા તો બહુ દૂર મોતિયાની ઉંમર જનરલી એવું કહેવાતી હોય છે કે 42ની એજ પછી 2 તાલા આવી જાય છે અને 50 કે 60 ક્રોસ કરો એટલે તમને મોતિયો પાકે અને પછી મોતિયાનું ઓપરેશન કરાવવું પડે છે। પણ જે લોકો રેગ્યુલર ગાજરનું સેવન કરે છે એ લોકોની આંખોનું તેજ એટલું સુંદર હોય છે કે ઘણી ગીધ જેવી દ્રષ્ટિ, એવું કહેવાય છે કે ગીધ જેવી દ્રષ્ટિ તમે પ્રાપ્ત કરી શકો છો। એટલે કે ખૂબ દૂર સુધીનું તમે વિઝન જોઈ શકો છો। પ્લસ આંખોના નંબર જેનો હોય એ જો રેગ્યુલર ગાજરનું સેવન કરે છે તો આંખોના નંબરમાં પણ એમને સરસ એ ઉપયોગી થતું હોય છે। અને સાથે સાથે મેં કીધું એમ કે વિટામિન એનો ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત રહેલો હોવાથી તમારું તેજ વધારશે, નાઇટ બ્લાઇન્ડનેસમાં તમને ઉપયોગી કરશે, અથવા તો નાઇટ બ્લાઇન્ડનેસ જે લોકોને જે કન્જેનિટલ ડિફોર્મિટી હોય છે તો એમાંથી પણ એ બચાવવાનો પ્રયત્ન કરતું હોય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।